છે અમારી ઇડલી સંભાર લસણ પહેલા આપણે શ્રી ગણેશ એનામાં કરી નાખશું કે ભગવાન કે કેવો લાગે છે આ. તો ગાઈસ અમારે અહીંયા આજે શું બનાવ્યું છે તો આજે અમારા ઘરે તો ગાઈસ જોઈ શકો છો એક ગોણ ઉતરી ગયો અમારા ઇડલીનો છે ઇડલીનું બેટર જે અમે ઘરે બનાવ્યું છે. જે સાંબર આ બનાવી છે લસણની ચટણી. આપણી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. આપણે થોડું પાણી રેડી દઈશું. તો ગાઈસ હા મમ્મી ગાઈસ આપણે મૂકી દઈશું આમાં. ગેસ કરી દઈશું ફૂલ અને આનું દઈશું હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે સવારના 11 વાગી ગયા છે અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો બધા બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બહુ જ મજા આવશે. તો ગાઈઝ આજે બનાવી છે અમારી ઇડલી સંભાર લસણની ચટણી દહીં. તો ભાઈ ટોપરાની ચટણી આપણે ખવાતી નથી એટલે મમ્મી બનાવી નહીં. તો ચલો જમી લઈએ. વાગી ગયા છે 4 અને આપણે થઈ ગયા છીએ ફ્રી. તો મેં પપ્પા માટે સીવ્યો તો કુર્તો તમને લોકોને બતાવ્યો હશે પહેલાં પણ. તો પપ્પા માટે પપ્પા છે ને આવા કુર્તા પહેરે છે. તો મેં એક કુર્તો સીવ્યો હતો તો એમને ગમી ગયો. તો સેકન્ડ કુર્તો પણ આપણે આ કાપડનો સીવવાનો છે. તો બ્લોગમાં તમે લોકો બના રહેજો અને કરીશું કટિંગ. તો તમને કટિંગ પણ બતાવીશું. તો બ્લોગમાં બને રહેજો, સ્કીપ કરતા નહીં. ઓકે આપણે બેસી ગયા છીએ કુર્તો કટિંગ કરવા માટે. કટિંગ તો કરી દઈએ, સીવીએ ક્યારે મને ખબર નહીં. તો આ કાપડ કેવું ખબર હે કે દરજી ગમે તે આપણે ટેલરમાં ગયા હોય ને તો એ સીવવાનું ના પાડી દે. દરજી પણ એવું કહેશે કે ના હું નહીં સીવું એવું કાપડ છે. અને આ શું કહેવાય આ કાપડમાં ગરમી ના લાગે. ઉંમર લાયક હોય ને એ લોકો પહેરી શકે એમ. ગાઈસ આ કુર્તાની એક ખાસિયત શું ખબર કે આના શોલ્ડર ને આપણે આપણી રીતે નહીં રાખી દેવા, આપણી મરજી નહીં ચલાવવાની. ઢળકના શોલ્ડર પર તો આપણે આવી રીતે મૂકી દઈશું. જો સિમ્પલ રીતે કટિંગ બતાવું એટલે પહેલું જે કટિંગ કર્યું ને તો મેં બધું માપ લઈને કટિંગ કરી હતી. હવે આ માપ છે તો પછી શું કરવા એટલા બધું લખા કરવા શું કરવું. મને છે ને આવી રીતે ઉપર મૂકીને કટિંગ ફાવતું નથી, પણ આ તો મેં જ જાતે પોતે કટિંગ કરેલું છે એટલે વાંધો ના આવે કે એ બધું માપ મને ખબર હોય. આ શોલ્ડર સીધો જ આવે. જેન્ટ્સ લોકોને
શોલ્ડર સીધો અને ખભા હોય ને આમ એકદમ શું કે ક્રોસ આવે, જો આવી રીતે ક્રોસ, વધારે ક્રોસ. લેડીઝ લોકોને પણ આવે પણ એટલો ક્રોસ ના આવે. તો હવે આપણે ચડાવીશું કાતર. જો ગાઈસ તમે પણ જો મારી જેમ કટિંગ કરતા હોય અને સીવતા હોય તો જો તમારા પપ્પાને વ્હાઈટ કલર પહેરવો બહુ પસંદ હોય ને તો તમે આવો કુર્તો સીવી શકો છો. બહુ જ મસ્ત મજાનો અને કમ્ફર્ટેબલ પણ રહેશે. તો ટ્રાય કરજો એકવાર, તમારા પપ્પાને પણ ગમશે. તો હવે ચાલો આપણે સ્લીવ કટિંગ કરી દઈએ. આટલું કાપડ વધ્યું છે, જો બસ આટલું કાપડ વધ્યું છે. આ કાપડ આપણે યુઝ નહીં કરવાનું, કેમ કે વધારાનું કાપડ કંઈક બીજે કામ લાગે. શું કહેવું તમારે? એટલે એને આપણે ગળી કરી મૂકી દઈશું. હવે આમાંથી આપણે સ્લીવ કાઢીશું. તો સ્લીવ કાઢવા માટે પહેલાં આપણે 4 ગળી કરી દઈશું. આ બાજુ સિમ્બોલ મારેલો છે રોયલ કંપનીનું કાપડ છે. આ શું ભાવ છે ખબર તમને લોકો? થઈ ગઈ. આવી રીતે કટિંગ કરતા હોય ને તો એકવાર જરૂર આપણું જે કટિંગ કરેલું હોય ને એના જોડે આમ માપી લેવાનું કે સ્લીવ આવી જાય છે કે નહીં, કેમ કે આવી જશે. એકવાર કન્ફર્મ કરી લેવું સારું. શું કહું? ચલો ચલો સ્લીવનું ફિટિંગ તમે જોયું આપણે કે તમારા જોડે વાતો કરવામાં ફિટિંગ જોઈ જ નહીં. તો ચલો હવે શું કાપવાનું હોય? ખિસ્સો, પટ્ટી ને એવું બધું કાપવાનું. એ તો હું સીવું ને ત્યારે જ કાપું છું. તો વ્લોગમાં મને રહેજો. આપણે કુર્તો પણ સીવી દઈશું તો ફટાફટ સીવી. જો તમે લોકો મારા સાથે હશો ને તો મારા પપ્પાને કેટલા વાગે છે? 6 વાગ્યા હશે ને 6:30 રિવ્યૂ મળી જાય. એવી રીતે સમજો અડધો કલાકમાં સીવાઈ જાય. પણ જો તમે લોકો મારા સાથે નહીં રહો તો હું એકલા તો બોર થઈશ, તો વાત કરી જશે. તો મારી યુટ્યુબ ફેમિલી તમે લોકો મને સપોર્ટ કરશો ને? તો ચલો. તો ગાઈસ આ છે મારું મશીન, તમે જોઈ શકો છો. તો ચલો આપણે બેસી જઈએ મશીન સીવવા માટે. ગયા છે મશીન ઉપર, તો હવે આપણે સીવશું. પણ એક પ્રોબ્લેમ થશે, આપણે પ્રેસ પણ કરવું પડશે, પછી આપણે મશીને બેસશું. દરજી કેવી રીતે મેચરેપ રાખે આવી રીતે રાખે. તો ચલો તમે બધા બ્લોગમાં બને રહેજો, તમને અમે બતાવીશું કે હું સીવું છું એમ. તો ગાઈસ આ શું થયું જો યાર, આ આપણી મેઇન પ્રોબ્લેમ એમ કે હે ને જ્યારે બી જોઈએ ને ત્યારે ખરાબ થઈ જાય ચોક. શું કરવાનું કહો? તો ચલો હવે આપણે કરીશું પ્રેસ. પહેલાં આ એક્સ્ટ્રા કપડું છે એને સાઈડમાં રાખશું અને આને શું કહેવાય? ફિઝિંગ કહેવાય. તો જે મારે જેટલું જોઈતું હતું એટલું મેં ઉપરથી કટિંગ કરીને મૂકી દીધું.
એક્સ્ટ્રા અને આ રાખ્યું છે. અને આમાં આવશે કોલર. તો કોલર પર મેં કટિંગ કરી દીધું હતું કારણ કે પહેલાં સીવે ને ત્યારે જ જોડે જોડે. તો હવે આપણે લગાવી દઈશું પ્રેસ. તો પ્રેસ થઈ ગઈ છે આપણી ચાલુ. અને કંઈક લાવવું પડશે તો આપણે લાવી દીધી ચાદર. તો પ્રેસ ગરમ થશે એટલે આપણે ફટાફટ પ્રેસ કરી દઈશું. બ્લોગમાં રહેજો. તો ગાઈસ હવે આપણે આ ફિઝિંગ ચીપકાઈ દઈશું. પ્રેસ ગરમ થઈ ગઈ હશે તો આ ફિઝિંગ ચીપકાઈને એમાં જોવાનું કે ચમકીલો ભાગ હોય ને એ કાપડ બાજુ રાખવાનો. તેનાથી ફટાફટ ફિઝિંગ ચોંટી જશે. લાગે છે હજી પ્રેસ ગરમ નહીં થઈ. તો ગાઈસ રાજભાઈ અને મારી મમ્મી જો આવી ગયા છે. બહાર ગયા હતા. ખોખું લાવ્યું હે? શેના માટે લાવ્યું હે? ઓહો, તો મમ્મી પણ આવી ગયા છે. જો ગાઈસ શું લઈ રાત તું શું ખાય? કેળું ખાઉં. એવું એમ? તને બહુ ભાવે કેળું? કેળું બહુ ભાવે. ઓહો. ફાઇનલી ગાઈસ આપણે બેસી ગયા છીએ મશીન ઉપર અને આપણે સીવવાનો છે પપ્પાનો કુર્તો. એ તો તમને બધાને કટિંગ કરતી હતી ત્યારે જ કીધું હતું કે પપ્પાનો કુર્તો સીવવાનો છે. તો પહેલા આપણે શ્રી ગણેશ એનામાં કરી નાખશું કે ભગવાન સારો સીવાય છે. કેમ કે ઘણા દિવસથી હું મશીને બેસતી નથી એના માટે. તો આપણે પહેલા મશીનમાં બોબિન ભરી દઈશું. બોબિન નહીં ભર્યું. અહીંયા કેવું હોય ખબર છે કે આ વ્હાઈટ મશીન હોય ને એમાં બોબિન જાતથી જ ભરાય. આપણે ઓલું બધું પકડવાનું ને એવું બધું આમાં ના હોય. જો બોબિન ભરાતું હોય તમારે સામે જોઈને ભરી શકો બોબિન. એવું કંઈ જરૂરી નથી. તો ચલો બોબિન ભરાઈ ગયું છે અને કુર્તો સીવવાની શરૂઆત અમે કરી દીધી છે. એકદમ સિરિયસ થઈને ના જતા બ્લોગ, કેમ કે આપણને સિરિયસ રહેતા નહીં આવડતું. તો હવે ગાઈસ જો આપણે 3 બાય 3.5 નું ગળું કાપી નાખ્યું છે. 12 ઇંચનો ચેકો મારી દીધો છે. અને હવે આપણે અહીંયા લગાવશું ઓલી શું કહેવાય પટ્ટી લગાવવાની હોય ને એ. તો પટ્ટી લગાવવા માટે આપણે પહેલાં છે ને પોકેટનું કાપી લઈશું. કેમ કે પોકેટમાં નો કોમ્પ્રોમાઇઝ. ઓકે, તો કમસે કમ પોકેટ આટલું તો હશે જ. ઓકે, તો પોકેટનું આપણે કાપી લીધું હોય. હવે આપણે આમાંથી પટ્ટી કાઢશું. જો કંઈ આડાવડા કુર્તા બુર્તા કપાઈ જાય ને તો પપ્પા એક વાત કહું તમને લોકોને, આ મારા પપ્પા છેલ્લા 3 વર્ષથી કે 4 વર્ષથી કુર્તા પહેરે છે. એમાં ભૂલ મારી જ છે. કેમ કે છે ને મારા પપ્પાને બહુ ગરમી લાગતી ને તો હું જ આ કાપડ લઈને આવી હતી. પતલું કાપડ. આ નાની પાઈ જા બેટા. તો હું જ કાપડ લઈને આવી હતી કે પપ્પા આવા કુર્તા પહેરશો ને તમને ગરમી નહીં લાગે. તો હવે શું થયું ખબર હે? કુર્તા તો પપ્પા હવે આવા જ પહેરે છે પણ સીવવાના આપણે. કઈ નહીં, પપ્પા માટે કુછ ભી કર સકતે હૈ. બરાબર છે બેટું? મસ્તી ના કરજા. નાની માં આ લઈ લે બસ. તો રાજભાઈ મસ્તી કરે યાર, વચ્ચે વચ્ચે હેરાન કરવા આવી જાય. તો 12 ઇંચની પટ્ટી આપણે કાપી લીધી. મેજિક ક્યાં ગયા રે? તો ટોટલ આપણે પટ્ટી કેટલી જોઈશે ખબર? એક તો જોઈશે 9 ઇંચ, એક જોઈશે 7 ઇંચ. 9 ને 7 16 કટોકટ પટ્ટી છે. પણ આપણે પહેલા 9 ઇંચની પટ્ટી કાઢી દઈશું.
પહેલા નાની પટ્ટી, હંમેશા નાની પટ્ટી લગાવવાની થશે. યસ, નાની પટ્ટી. તો નાની પટ્ટી આપણે લગાવી હતી પણ હવે આપણને યાદ નથી, તો જોઈ લઈએ કે આ સાઈડ આવશે. તો પટ્ટીને આમ આપણે ઊંધી રાખવાની અને આ રાખવાનું આ બાજુ માર દેવાની સિલાઈ. સીવતા વાર નહીં લાગે. તો હવે આમાં ધારેની સિલાઈ ચૂકવી ના જોઈએ. જો ચૂકી ગઈ તો ગયા, કેમ કે પાનું મારું એક સમય હોય ને તો મને સીવતા વાર બી ના લાગે. મારા પપ્પાનું સીવતી હોય ને તો એમાં કોઈ સહેજે વાંકા ચૂકવું સિલાઈ એ બધું નથી. તો એક બાજુની પટ્ટી આપણે રેડી કરી દીધી છે અને બીજી બાજુની હવે આપણે લગાવી દઈશું. જેવી સેમ પ્રોસેસ છે, જેવી આપણે આ બાજુથી લગાવી ને એવી રીતે આ બાજુ લગાવવાની. પણ આમાં આ વાળી પટ્ટીમાં થોડી લાંબી હોય. અને તો ગાઈસ આપણે જબ્બો સિવાઈ ગયો છે, ખાલી સાઈડ સિલાઈ બાકી છે. જો એ 1 એ 2, તો એક તો આપણે સીવેલો જ હતો, બીજો સીવતા હતા. તો હવે સાઈડ સિલાઈ મારી દઈએ ફટાફટ. તો આજનો વિડીયો આપણે જબ્બા જોડે પૂરો કરીશું. તમને બતાવી દઉં, ઉભા સાઈડ સિલાઈ મારીને બતાવી દઉં એટલે તમને અંદાજો મળી જાય કે મેં કેવો સીવ્યો છે. મમ્મી બંધ થા. તો ગાઈસ જો સાઈડ સિલાઈ મારી ગઈ, હવે નીચેનું ઉટણ ખાલી બાકી છે. તો તમને અમે બતાવી દઈએ કે કેવો લાગે છે આ જબ્બો. જોઈ દેખાય 1 અને 2, તો જોઈ શકો છો તમે. તમને બતાવી દઉં. તો ગાઈસ જો 2 કુર્તા સિવાઈ ગયા પપ્પાના, ખીચો બીચો બધું કમ્પ્લીટ. તો ગાઈસ ઘરમાં એક મશીન તો હોવું જ જોઈએ. સાચી વાત છે કે ખોટી? અને આ વાત સાચી હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો બાય.